ઓકે, તમે સૌથી ખરાબ કેસ એપિલેપ્સીના કેવા જોયેલા છે? સી હાર્ટ બ્રેકિંગ કેસીસ કહીએ તો એવા હોય છે કે જે 1 દિવસનું કે 2 દિવસનું બાળક હોય અને કોન્સ્ટન્ટ ખેંચ ચાલુ હોય, 24 કલાક સુધી ખેંચ ચાલુ હોય અને ખેંચ કંટ્રોલમાં જ ના આવે. સો ધોઝ આર હાર્ટ બ્રેકિંગ કેસીસ કે સમટાઈમ્સ વી ગીવ ઓલ ધ મેડિકેશન્સ. વિચારો 1 દિવસ 2 દિવસના બાળકોને આવી રીતે ખેંચ આવતી હોય, મગજમાં ઓક્સિજન ઓછું પહોંચ્યું કે શુગર ઓછી થઈ ગઈ. સો ઇટ ઇઝ વેરી હાર્ટ બ્રેકિંગ ટુ સી. એટલે આને ઇન અ વે વી કન્સિડર એઝ ધ મોસ્ટ ચેલેન્જિંગ કેસીસ કે જેમાં ખેંચ કંટ્રોલ કરવું જરૂરી હોય, એ સમય દરમિયાન ડાયગ્નોસિસ કરવું જરૂરી છે. અને એઝ વી સે ટાઈમ ઇઝ બ્રેન. એવરી પાસિંગ મિનિટ જેમાં ખેંચ આવતી હોય એ બ્રેનને કંઈ ને કંઈ ડેમેજ તો કરતું હોય છે. તો ઘણા દર્દીઓમાં કારણ મળી જાય ને આપણે એનો ઇલાજ કરી દઈએ અને મટી જાય, એ ખેંચની દવા ટાઈમ ઉપર આપી દઈએ અને મટી જાય. બટ દેર આર સ્ટીલ ફ્યુ કેસીસ, જેમ તમે કીધું કે મેડિકલ સાયન્સ હજી એટલું બધું એડવાન્સ નથી થયું કે વી કેન કંટ્રોલ સીઝર્સ ઇન ઓલ ધ પેશન્ટ્સ. સો ધોઝ આર ધ કેસીસ વી ફાઇન્ડ ઇટ એઝ ચેલેન્જિંગ કેસીસ. કે ઘણા એડલ્ટ પેશન્ટ્સ પણ એવા આવતા હોય છે કે જેમને કોન્સ્ટન્ટ ખેંચ ચાલુ ને ચાલુ રહેતી હોય, જેને અમે સુપર રિફ્રેક્ટરી સ્ટેટસ એપિલેપ્ટિકસ કહીએ. નામ જેટલું મોટું છે એટલું જ ડિફિકલ્ટ છે એને ટ્રીટ કરવું. ઘણી વખત દર્દીઓ 4 અઠવાડિયા 6 અઠવાડિયા સુધી વેન્ટિલેટર પર સપોર્ટ પર રહેતા હોય છે. ઘેરની દવા આપવી પડે, એનેસ્થેશિયાના ડ્રગ્સ આપવા પડે ખેંચ કંટ્રોલ કરવા માટે. બટ અત્યારે આપણી પાસે એવા સાધનો અવેલેબલ છે કે જેના બેઝિસ પર એટલીસ્ટ આપણે સુપર રિફ્રેક્ટિવ સ્ટેટસ એપિલેપ્ટિકસને કંટ્રોલ કરી શકીએ. બધા નહીં તો મેજોરિટી ઓફ ધ દર્દીને આપણે એમાંથી બહાર લાવી શકીએ અને વિધાઉટ એની ન્યુરોલોજીકલ ડેફિસિટ્સ બચાવી શકીએ છીએ.